કૃષિ વત્સલમ હું કલ્પેશ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ફૂલ ગુલાબી ઠંડી જામી છે, સાથે સાથે રવિ સિઝન જે છે એમની પણ આપણે વાવેતર કરી દીધું છે અને ખાસ આ વાવેતર આપણે કર્યું છે તો એ વાવેતર માટે હવે આપણે કયા કયા ખેતી કાર્યો કરવા પડશે અને ખાસ 2024નો આ અમારો સંપુટ છેલ્લો એટલે કે 2024 પૂરતો એટલે કે ડિસેમ્બર 2024ના ખેતી કાર્યો તમારા સુધી લાવવાનો પ્રયત્ન કર્યો છે। ખેડૂત મિત્રો, ખાસ જે ખેતી કાર્ય જે છે એ સંપુટ જે છે એમની અંદર તમામ પાક કે જે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર કરવામાં આવે છે, મોટે ભાગે ગુજરાતની અંદર આ પાકો લેવામાં આવે છે, તો આ શિયાળાની ઋતુમાં નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ રવિ સિઝનની અંદર ખેડૂતો કઈ રીતે ખેતી પાક લઈ શકે, એના માટે કઈ કઈ કાળજી લેવી જોઈએ અને કયા કયા ખાતરો કેવી રીતે આપવા જોઈએ અને આ પાકની ડિસેમ્બર માસ દરમિયાન એમની જે અવસ્થા આવે છે એ અવસ્થા માટે કયા કયા પ્રકારે કાર્ય કરવું જોઈએ, એ ખેતી કાર્ય આપના માટે લાવ્યો છું। તો ચાલો નિહાળીએ આ વિડીયો। આ ખેતી કાર્યોનું સંકલન ડૉક્ટર G.R. ગોહિલ, પૂર્વ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે। ચાલો જોઈએ ખેતી કાર્યો। તેમાં જોશું આપણે તેલીબિયા પાકો। તેલીબિયા પાકોમાં રાઈની વાત કરવામાં આવે તો રાઈને જરૂરિયાત મુજબ પિયત આપવું, હવામાન વાદળવાળું હોય તો પિયત આપવું નહીં। રાઈને પિયત માટે વાવણી પછી 40થી 45 દિવસે હેક્ટર દીઠ 25 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ એટલે કે 54 કિલોગ્રામ યુરિયા આપવું, પૂરતી ખાતર તરીકે 25 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજન આપવું। રાઈની માખીના નિયંત્રણ માટે આ જીવાતની વસ્તી 2 EC પ્રતિ ચોરસ ફૂટ કરતાં વધારે હોય ત્યારે લીંબોળીનું તેલ 50 મિલી અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક 20 એટલે કે 1 ECથી 40 એટલે કે 0.15 EC મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો। તેમ છતાં ઉપદ્રવ કાબૂમાં ન આવે તો ક્વિનાલફોસ 25 EC 20 મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો। હવે જોઈશું દિવેલા। દિવેલાને વાવણી બાદ લગભગ 110થી 115 દિવસે મુખ્ય માળ પીળી પડી ગયા પછી 25% ડોડવા પાકી જાય ત્યારે માળોની કાપણી સમયસર કરવી। છોડ ઉપરની માળ પીળી પડતા સમયસર કાપણી કરવાથી છોડમાં નવી માળો ઝડપથી ફૂટે છે અને છોડમાં 2 કાપણીથી વધુ પણ થાય છે। દિવેલાના ડોડવા કોરી ખાનાર ઈયળ માટે લીમડાની લીંબોડીની મીંજનો ભૂકો 500 ગ્રામ, 5% અર્ક અથવા બિવેરિયા બાસિયાના કે વર્ટિસિલિયમ લેકાની નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો। હવે જોઈશું ધાન્ય પાકો। ધાન્ય પાકોમાં જોઈએ ઘઉં। ઘઉંની મોડી વાવણી એટલે કે 26 નવેમ્બરથી 10 ડિસેમ્બર માટે GW 173, GW 273, લોકવન 1, MP 3288 કે રાજ 4238 પૈકી કોઈ પણ એક જાતનું વાવેતર કરવું। બિયારણનો દર 150 કિલોગ્રામ પ્રતિ હેક્ટર રાખવાની ભલામણ છે। ખાતર પૂર્તિ તરીકે વાવણી બાદ 20થી 25 અને 35થી 40 દિવસે અનુક્રમે 130 કિલોગ્રામ અને 65 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે યુરિયા આપવાની ભલામણ છે। ફૂટ અવસ્થા એટલે કે વાવણી બાદ 35થી 45 દિવસે પિયત આપવું જરૂરી છે। ઘઉંમાં 50 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઝીંક સલ્ફેટના 2 છંટકાવ નીંધલ તેમજ દૂધિયા દાણા અવસ્થાએ કરવો। ભાલિયા ઘઉંમાં વધુ ઉત્પાદન માટે થાયો યુરિયા 500 ppm પ્રમાણ 10 લીટર પાણીમાં ફૂટ અવસ્થાએ બીજો ઉબી નીકળવાના સમયે છંટકાવ કરવો। ઘઉંમાં નીંધલ અથવા દૂધિયા દાણા બેસે ત્યારે 50 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં ઝીંક સલ્ફેટના 2 છંટકાવ ફરીથી કરવાથી ફાયદો થાય છે। મકાઈ ફોલ આર્મી વર્મનું નિયંત્રણ માટે પ્રકાશ પિંજરનો ઉપયોગ ખાસ કરો। જૈવિક નિયંત્રકો જેવા કે બ્યુવેરિયા બાસિયાના અથવા મેટારાઇઝિયમ એનિસોપ્લી 40 ગ્રામ પાવડર 10 લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો। બેસિલસ થિરુન્જીઓસિયસનો પાવડર 20 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો જરૂરી છે।
રાસાયણિક નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ 20 મિલી અથવા સ્વિનોસાડ 3 મિલી અથવા કોરાન્ટ્રોનિલિપ્રોલ 3 મિલી 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. જરૂર જણાય તો અઠવાડિયા પછી દવા બદલી છંટકાવ કરવો. હવે વાત કરીશું રોકડિયા પાકોની. શેરડી, ભીંગડાવાળી અથવા ચીટકો જીવાતના નિયંત્રણ માટે ક્વિનાલફોસ 25 ઇસી 20 મિલી 10 લીટર પાણીમાં મિશ્રણ કરી કટકાને 5 મિનિટ બોળી વાવેતર કરવું. પાક પરિપક્વ થયે કાપણી કરવી. પૂર્વ મોસમી વાવેતરમાં ખાલા પડેલ હોય તો 1 આંખવાળી કાતરી ફલીથી ખાલા પૂરવા. શેરડીની રોપણી બાદ 2 હાર વચ્ચે લસણનો અથવા ઘઉંનો આંતરપાક લેવો. જમીનની પ્રત વૃદ્ધિને ધ્યાને લઈને 7 થી 12 દિવસના ગાળે પિયત આપવું જરૂરી છે. નવસારી કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ શેરડી CON 13073નું વાવેતર કરો. નાઇટ્રોજન ખાતર 4 હપ્તામાં 37.5 કિલોગ્રામ રોપણી વખતે તેમજ 75 કિલોગ્રામ, 50 કિલોગ્રામ અને 87.5 કિલોગ્રામ રોપણી બાદ 1.5 થી 2 મહિને, 3 થી 3.5 મહિને અને 5 થી 6 મહિને ક્રમ અનુસાર આપવું જોઈએ. હવે વાત કરીશું કઠોળ પાકની. કઠોળ પાકમાં ચણા. પ્રથમ ફૂલ આવવા અને બીજું પોપટા બેસતી અવસ્થાએ 2% પોટેશિયમ નાઇટ્રેટના દ્રાવણનો છંટકાવ કરો. પોપટા કોરી ખાનાર ઈયળના નિયંત્રણ માટે ક્રોનાન્ટ્રિલિપ્રોલ 3 મિલી અથવા ફ્લુબેન્ડિયામાઇડ 3 મિલી અથવા ફેનવાલરેટ 20 ઇસી 10 મિલી પ્રતિ 10 લીટર પાણીમાં નાખી પ્રથમ છંટકાવ 50% ફૂલ અવસ્થાએ અને બીજો છંટકાવ 15 દિવસે કરવો. ડુંગળીમાં થ્રિપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો એસીફેટ 10 ગ્રામ અથવા 3 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીમાં કાબૂ લઈ શકાય છે. ડુંગળીમાં જમીનની પ્રત પ્રમાણે 8 થી 10 દિવસના ગાળે પિયત આપવું જરૂરી છે. ખાતર પૂર્તિ તરીકે 50 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજન આપવું જરૂરી છે. લસણ. વાવણી બાદ 1 માસે હેક્ટર દીઠ 25 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ એટલે કે 54 કિલોગ્રામ યુરિયા અથવા 125 કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટ ખાતર આપવું. લસણમાં થ્રિપ્સનો ઉપદ્રવ વધતો જણાય તો એસીફેટ 10 ગ્રામ અથવા 3 ગ્રામ 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી તેની વસ્તીને કાબૂમાં લઈ શકાય છે. લસણમાં કથીરીના નિયંત્રણ માટે સ્પાઇરોમેસિફેન 10 મિલી અથવા પ્રોપરગાઇડ 10 મિલી અથવા કેનાન્ઝવાકિન 10 ઇસી 10 મિલી 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. કથીરીના લસણમાં સફેદ માખી માટે ડાયફેન્યુથ્રોન 10 મિલી 10 લીટર પાણીમાં નાખી 3 છંટકાવ 15 દિવસના અંતરે કરવા. જોઈને મિત્રો, ખરા અર્થમાં ખેતી કાર્યો જે છે એ આપણે વ્યવસ્થિત રીતે સમજી અને આગળ કરીશું તો આપણને ઉત્પાદન વ્યવસ્થિત રીતે મળી શકે છે. ત્યારે હવે આપણે જે છે વાત કરવાના છે અલગ અલગ પાકની. તો મિત્રો, અમારો આ વિડીયો જે છે ખેતી કાર્યનો સંપુટ એ તમને ગમ્યો હશે. સાથે સાથે બીજા મિત્રોને પણ આ ખેતી કાર્યના સંપુટ વિશે માહિતી આપો અને ખેડૂતો અને બીજા ખેડૂતોને પણ માહિતગાર કરવાથી એ લોકો સારી રીતે પોતાનું ખેતી કાર્ય કરી શકશે. બીજું મિત્રો, તમને એવું કંઈ લાગતું હોય કે કંઈક હજુ આમાં વધુ કરવાની જરૂર છે તો આપ કોમેન્ટ બોક્સ અને અમારા મોબાઈલ નંબર ઉપર તમે અમને વાત પણ કરી શકો છો કે જેથી કરીને અમે તમારા સુધી કંઈક વિશેષ નવીન અને યોગ્ય વસ્તુ લાવી શકીએ. તો ચાલો આગળનો વિડીયો આપણે જોઈએ. રીંગણ. ગુજરાત ગોળ રીંગણ 5 GRB 5નું વાવેતર કરો. દૂધી. ગુજરાત આણંદ શંકર દૂધી 1નું વાવેતર કરો. ટમેટા. પાનના સુકારાના રોગ માટે કોપર હાઇડ્રોક્સાઇડ 77 વેપા 25 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખી 10 દિવસના અંતરે 3 છંટકાવ કરવા.
ચોળી, ગુકાતરાના નિયંત્રણ માટે થાયોડીકાર્બ 20 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરો. કોબીજ અને કોલીફ્લાવરમાં જોઈએ તો નોવાલ્યુરોન 20 મિલી અથવા ક્લોરાન્ટ્રાનિલપ્રોલ 3 મિલી અથવા ફ્યુબેન્ડિયામાઇડ 3 મિલી અથવા ઇન્ડોક્ઝાર્બ 5 મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. હવે જોઈશું બાગાયત પાકો. કેળની લૂમ વિકસિત થઈ જાય પછી 16 માઇક્રોનના પ્લાસ્ટિક અથવા નોન વુવન રિલ્મ ઢાંકવાથી જીવાણુ અને ફૂગ ઘટાડી શકાય. કેળમાં આંતરપાક તરીકે કોબી ફ્લાવર વાવી શકાય. તરબૂચ 20 માઇક્રોન જાડાઈનું સિલ્વર બ્લેક કલરની પ્લાસ્ટિક મલ્ચનો ઉપયોગ કરી 0.6 ETC લેવલે ટપક પદ્ધતિ દ્વારા પિયત આપો. તડતડિયા તથા ફળ અને ડૂંખ કોરી ખાનાર ઈયળ માટે મેટારિઝિયમ અને એનિસોપ્લી 40 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો. હવે વાત કરીશું મરી મસાલા પાકોની. કાળી જીરી રાસાયણિક ખાતર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 50, 25 અને 0ના પ્રમાણે હેક્ટર દીઠ આપવું. પાકને ત્રીજું પિયત જીરુમાં પાકને ત્રીજું પિયત વાવણી બાદ 30 દિવસે અને ચોથું પિયત વાવણી બાદ 45થી 50 દિવસે આપવું. વાદળવાળું વાતાવરણ હોય તો પિયત આપવું નહીં. ચરમી રોગના નિયંત્રણ માટે મેન્કોઝબ 25 ગ્રામ 10 લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જીરુમાં ભૂકી છારાના નિયંત્રણ માટે સલ્ફર 80%, વેટેબલ પાવડર 30 ગ્રામ ઉપરાંત હેક્ઝાકોનોઝોલ 10 ગ્રામ 10 લીટર પાણીમાં નાખી 2 થી 3 છંટકાવ કરવા. જીરુને પ્રતિકૂળ વાતાવરણથી બચવા લો ટનલ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરવો. જીરુમાં પૂરતી ખાતર તરીકે 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજન આપવો જરૂરી છે. સર્વે દરમિયાન આ જીવાતોનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીંબોડીના મીંજનો ભૂકો 500 ગ્રામ અથવા લીંબોડીનું તેલ 30 મિલી અથવા લીમડા આધારિત તૈયાર દવાઓ 20 મિલીથી 40 લોકાનિસિલિયમ લેકાની કે બ્યુવેરિયા નામની ફૂગનો પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ધાણાના ઉગાવાના 1 મહિના બાદ ટ્રાઇકોડર્મા આર્જિયામન 5 કિગ્રા 10 કિલો રેતીમાં ભેળવી છંટકાવ કરવાથી સુકારાનું નિયંત્રણ મેળવી શકાય છે. જરૂરિયાત મુજબ પિયત આપવા તેમજ વાદળવાળા હવામાનમાં પિયત આપવું નહીં. તેમ છતાં જરૂર જણાય તો હળવું પિયત આપવું. ધાણામાં ખાતર પૂર્તિ તરીકે 15 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નાઇટ્રોજન આપવો. મરી મસાલા પાકોમાં વરિયાળી, ધાણા, મેથી, સુવા વગેરેમાં મોલો અને થ્રિપ્સના નિયંત્રણ માટે થાયોમેથોક્ઝામ 70 WS 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપીને વાવવાથી મેથીમાં મોલો અને તડતડિયા સામે રક્ષણ મળે છે. હવે વાત કરીશું ઘાસચારાની. ઓટની નિયમિત કાપણી કરતા રહો. ઘાસચારા માટે છેલ્લી કાપણી પછી રાખવાથી બીજ ઉત્પાદન મેળવી શકાય છે. કૃષિ યુનિવર્સિટી આણંદની ભલામણ મુજબ ગિનિયા ઘાસનું વાવેતર કરો. વાત કરીશું પશુપાલનની. દૂધાળા ભેંસને વિયાણ બાદ 40થી 115 દિવસ દરમિયાન પૂરક આહારમાં 125થી 150 ગ્રામ મેથી રાત્રે પલાળીને ખવડાવવાથી દૂધ ઉત્પાદન વધશે. વાછરડા પાડીઓને દૂધ પચતું ન હોય ત્યારે લાઇમ વોટર એટલે કે ચૂનાનું પાણી પાવાથી પચી જાય છે. ઝાડા બંધ થાય, પાચન શક્તિ વધશે અને હાડકાં મજબૂત થાય છે. પશુઓને ગરમી કે ઠંડીથી બચવા લીલી એગ્રોનેટનો ખાસ ઉપયોગ કરો. તો મિત્રો, કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યાએ આ ડિસેમ્બર માસના ખેતી કાર્યો તમારા સુધી પહોંચાડી દીધા છે. હવે તમારું કાર્ય છે કે વ્યવસ્થિત રીતે આ ખેતી કાર્ય અને પદ્ધતિ પ્રમાણે તમે આગળ
ખેતી કરતા રહો, સમૃદ્ધ બનતા રહો. સાથે સાથે મિત્રો વાત કરવાની કે હવે ફરીથી જ્યારે આપણે મળીશું ત્યારે 2025ની સાલ હશે, તો ત્યારે નવા વર્ષની તમે એડવાન્સ હું તમને શુભકામના પણ આપું છું. અને સાથે સાથે વાત કરવાની કે આ ખેતી કાર્યનો વિડીયો તમે બીજા તમારા મિત્રો સુધી પહોંચાડો, બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો અને અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ વાત કહેવાની ન હોય, કરવાની હોય. સાથે સાથે મિત્રો, કૃષિ વત્સલમ કલ્પેશ પંડ્યા હર રમેશ તમારા માટે, ખેડૂતો માટે કાર્ય કરવા તૈયાર છે. ત્યારે તમારા અંદર કોઈ એવી કાર્યકુશળતા હોય, તમારી અંદર કોઈ કોઠાસૂઝ હોય, તમારી અંદર કોઈ એવી વાત હોય કે જે વાત બીજા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થવાની છે, તો મિત્રો એ વાત મારા મોબાઈલ નંબર સાથે તમે મને ફોન કરી શેર કરી શકો છો. શક્ય હોય કે હું પણ તમને ક્યાંક ઉપયોગી બની શકું, તમારા સુધી પહોંચી શકું, તમારી વાતને લોકો સુધી પહોંચાડવા વિડીયો બનાવી શકું. તો મિત્રો, નવા વર્ષ એટલે કે 2025ની સાલ માટેની શુભેચ્છા સાથે ફરીથી મળીશું નવા ખેતી કાર્યો સાથે, જાન્યુઆરી 2025ના ખેતી કાર્યો સાથે. ત્યાં લગી મિત્રો મને રજા આપશો. નમસ્કાર.